આજના વિડીયોમાં આપણે આગળ જોઈશું કે કેવી રીતે એક નાનકડી વાત છે એ જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આખી બેંકને કેવું નુકસાન થાય છે, એના માલિકને કેવું નુકસાન થાય છે અને એમાં કામ કરતા કર્મચારીઓને કેટલું નુકસાન થાય છે. એક નાનકડી વાત કે નથુ નામનો જે સફાઈ કર્મચારી હોય છે એને એનો પગાર છે એ મળેલો નથી અને એની જે માંગણી છે કે એના પગારમાં એને 2 રૂપિયાનો વધારો કરી દેવો, એ હજી સુધી એની વાત છે એ માન્ય નથી રાખવામાં આવેલી. એટલે એ પોતાનું દુઃખ છે એ એક ધોબીનો દીકરો જેનો ફ્રેન્ડ હોય છે સીતારામ એને કરે છે અને સીતારામ છે એ આગળ જતા એ વાત એના જે ગ્રાહકો હોય કે જ્યાં એ સ્ત્રીના કપડાં દેવા જતો હોય એને કરે છે. ધીમે ધીમે વાત છે એ બજારમાં ફેલાય છે. સ્ત્રીઓ છે એ આ વાત કેટલી રસપૂર્વક સાંભળે છે અને આગળ પણ વધારે છે. એ બાબત આપણે આગળના યુટ્યુબ વિડીયોમાં જોઈ લીધેલી છે. મિત્રો, મજા આવે એવો પાઠ છે. વધારે ને વધારે મિત્રો જોડાવ તો તમને મજા આવશે. હવે છેલ્લે જ્યારે મિસિસ શ્રીવાસ્તવ છે એ પોતાના ફ્રેન્ડ મિસિસ ભૂષણને મળે છે ત્યારે આ વાત કરે છે કે આપણી ગામની જે પીપલનગર બેંક છે એ તો પોતાના કર્મચારીઓને પગાર પણ આપી શકતી નથી. એટલે એ મિસિસ ભૂષણ છે એ પોતાના પતિ પાસે એને ગોતતા બજારમાં ફરતા હોય છે. એના પતિ છે એ સ્ટુડિયોની પાસે એના ફ્રેન્ડ પાસે બેઠા હોય છે, કમલ કિશોર એનું નામ છે. એટલે મિસિસ ભૂષણની આવીને વાત કરે છે કે આપણે તો આપણા ગામમાં તો હવે શું થઈ રહ્યું છે એ જ કહેવાય એમ નથી, ક્યારે શું બંધ થઈ જાય, નુકસાન થાય. એટલે એ પૂછે છે કે શું થયું, તો કે આપણી બેંકના જે કર્મચારીઓ છે એમાં તો કર્મચારી તો બોલતા નથી પણ એનો સફાઈ કર્મચારી છે એમ કે છે કે એના પગાર હજી નથી થયા, તો મારા ખ્યાલથી બેંકના કર્મચારીઓને પણ એનો પગાર મળતો નહીં જ હોય. એટલે એમ કે છે કે તો આપણે એના અકાઉન્ટ હોય તો આપણે એમાં રોકાય નહીં, એમાં જો ખાતું આપણું હોય તો એ બંધ કરી દેવાય. એના પત્ની એમ કહે છે, એને પૂછે છે કમલ કિશોરને, તમારું ખાતું એમાં છે? તો કમલ કિશોર કહે છે કે ના, મારું તો નથી પણ મારા પડોશીનું છે. અને એટલું કહી અને પોતાના દુકાનની બાજુમાં જે વાણંદની દુકાન આવેલી હોય છે ત્યાં ઊભા થઈ અને એને કહેવા જાય છે. એ વાણંદનું નામ દીપચંદ હોય છે. દીપચંદ, યુ હર્ડ ધ લેટેસ્ટ? એટલે એ દીપચંદને ઉદ્દેશીને કહે છે કે દીપચંદ, તે નવામાં નવા સમાચાર મેળવા? ધ પીપલનગર બેંક ઇઝ અબાઉટ ટુ કોલેપ્સ. પીપલનગર બેંક છે એ પડી ભાંગવાની છે, એટલે કે બંધ થઈ જવાની હાલતમાં છે. યુ હેડ બેટર બેટ યોર મની આઉટ એઝ સૂન એઝ યુ કેન. જેટલું ઝડપથી બની શકે એટલું ઝડપથી તારે તારા પૈસા પાછા ઉપાડી લેવા જોઈએ, કાઢી લેવા જોઈએ. દીપચંદ, who was cutting the hair of an elderly gentleman, was so startled that his head shook and he nicked his customer's right ear. હવે જ્યારે દીપચંદને આ બાબત જણાવવામાં આવે છે ત્યારે દીપચંદ શું કરતો હોય છે, તો કે દીપચંદ, who was cutting the hair of an elderly gentleman, વૃદ્ધ એવા સજ્જન માણસના વાળ કાપી રહ્યો હોય છે દીપચંદ, was so startled, એટલો ડઘાઈ જાય છે, that his hand shook, કે એ વાત સાંભળીને એના હાથ ધ્રુજવા લાગે છે, and he nicked his customer's right ear, અને એ એના ડરમાં ને ડરમાં પોતાના ધ્રુજતા હાથે એના કસ્ટમરનો જમણો કાન છે એ કાપી નાખે છે. ધ કસ્ટમર યેલ્ડ વિથ પેઇન એન્ડ ડિસ્ટ્રેસ. આટલું થાય છે એટલે એનો જે કસ્ટમર હોય છે, વૃદ્ધ સજ્જન માણસ, એ દર્દથી રાડું પાડી ઉઠે છે અને દુઃખી થઈ જાય છે.
Pain because of the cut and distress because of the awful news he had just heard. પેઇન અને ડિસ્ટ્રેસ શું કામ? બંને શું કામ? પેઇન તો ચાલો સમજા. પેઇન બીકોઝ ઓફ ધ કટ, એને જે કાનમાં કટ આવી ગઈ હોય છે, કપાવાની ઓલી આવી ગઈ છે, એના લીધે એને પેઇન થાય છે. એન્ડ ડિસ્ટ્રેસ બીકોઝ ઓફ ધ ઓફુલ ન્યૂઝ હી હેડ જસ્ટ હર્ડ. અને ડિસ્ટ્રેસ એટલે હતાશા, બેચેની એટલે થઈ ગઈ હોય છે કે એણે જે ડ્રેડફુલ, ઓફુલ એટલે ડ્રેડફુલ એનો સમાનાર્થી આપ્યો છે. ડ્રેડફુલ એટલે ભયાનક, જે આપણી અચાનક એવી કોઈ ન્યૂઝ આવી જાય, સમાચાર આવી જાય તો એની ભયાનકતાને લીધે એકદમ હતાશ, તણાવમાં આવી જાય છે. જે સમાચાર એને હમણાં જ સાંભળ્યા હોય છે એ ખૂબ જ ડરામણા છે, ભયભીત કરનારા છે. With one side of his neck still unshaven, he sped across the road to the general merchant store where there was a telephone. With one side of his neck still unshaven. એનું નેક છે, ગરદન છે, એ હજી એક બાજુથી અનશેવન છે, દાઢી નથી થઈ. હી સ્પેડ અક્રોસ ધ રોડ, એ ઝડપથી રસ્તો ઓળંગીને એક જનરલ મર્ચન્ટના સ્ટોરમાં જાય છે, એટલે કે જે બધી જ વસ્તુ રાખતા હોય એવા દુકાનદારની દુકાનમાં જાય છે. વેર ધેર વોઝ અ ટેલિફોન, કે જ્યાં એક ટેલિફોનની સગવડ છે. હી ડાયલ્ડ સેટ ગોવિંદરામ્સ નંબર. એ ઝડપથી એટલા માટે જાય છે કે એને જે તણાવ છે, એને જે વાત પૂછવી છે, ક્લિયર કરવી છે, એટલા માટે એ કોઈનો ભરોસો નથી કરતો, પણ સીધો પીપલનગર બેંકના જે ઓનર હોય છે, માલિક હોય છે, એ શેઠ ગોવિંદરામના નંબર જોડે છે. ધ શેઠ વોઝ નોટ એટ હોમ. શેઠ ઘરે ન હતા. વેર વોઝ હી ધેન? તો એ પૂછે છે ફોનમાં કે તો એ ક્યાં છે? ધ શેઠ વોઝ હોલિડેઇંગ ઇન કાશ્મીર. એટલે એનો જવાબ મળે છે કે શેઠજી તો ક્યાં ગયા છે? રજાઓ માણવા કાશ્મીરમાં ગયા છે. ઓહ, વોઝ ધેટ સો? શું ખરેખર એ સાચું છે? ધ એલ્ડરલી જેન્ટલમેન ડીડ નોટ બિલીવ ઇટ. વૃદ્ધ સજ્જન છે એ આ બાબત માની શકતા નથી. He hurried back to the barber shop and told દીપચંદ. એ ઝડપથી વાણંદની દુકાને પાછા ફરે છે અને દીપચંદને કહે છે, The bird has flown. એ પંખીડું તો ઉડી ગયું છે. આપણા બધાના પૈસા લઈને, બેંકમાંથી પૈસા બધાની બચત હોય એ લઈને એ તો ઉડી ગયો છે. શેઠ ગોવિંદરામ હેઝ લેફ્ટ ટાઉન. ગોવિંદરામ છે એણે તો ગામ છોડી દીધેલું છે. ડેફિનેટલી ઇટ મીન્સ અ કોલેપ્સ. અને એનો સીધો અર્થ એવો જ થાય કે બેંક છે એ ફડચામાં ગઈ છે, પૈસા આપી શકવાની સ્થિતિમાં નથી, એ પડી ભાંગવાની છે. એન્ડ ધેન હી ડેશ્ડ આઉટ ધ શોપ. અને પછી એકદમ જોરથી પગ પછાડી અને શોપમાંથી બહાર નીકળી જાય છે. મેકિંગ અ બી લાઇન ફોર હિઝ ઓફિસ એન્ડ ચેકબુક. બી લાઇન એટલે ધ મોસ્ટ ડિરેક્ટ રૂટ. અને પછી એ ઝડપથી પોતાની ઓફિસે, કે જે એકદમ ગીચ, જ્યાંથી સીધે સીધો રસ્તો મળતો હોય પણ જ્યાં વધારે ભીડ હોય એવી જગ્યાએથી, એવા રસ્તેથી પોતાની ઓફિસે જાય છે. અને પોતાની શા માટે જાય છે? તો કે એ પણ પોતાની ચેકબુક લેવા માટે જાય છે. ધ ન્યૂઝ સ્પ્રેડ થ્રુ ધ બજાર વિથ રેપિડિટી ઓફ ફોરેસ્ટ ફાયર. હવે આ ન્યૂઝ છે એ બજારમાં, માર્કેટમાં એકદમ ઝડપથી ફેલાઈ જાય છે. રેપિડિટી એટલે સ્વિફ્ટનેસ. સ્વિફ્ટનેસ એટલે એકદમ ઝડપ, ચપળ થઈને વ્યક્તિ જે ઝડપથી કામ કરે એવી રીતે ફેલાઈ જાય છે, જાણે કે જંગલમાં આગ લાગી હોય અને આગ ફેલાય એમાં ન્યૂઝ ફેલાય છે. ફ્રોમ ધ જનરલ મર્ચન્ટ ઇટ ટ્રાવેલ્ડ ટુ ધ શોપ, circulated amongst the customers and then spread with them in various directions to the betel seller, the tailor, the free vendor, the jeweler, the beggar sitting on the pavement. અને પછી
નકલને તો અક્કલ હોય નહીં, એવી રીતે અફવાને હાથ પગ એટલા જ વધી જાય છે અફવાના હાથ પગ, કે તે સામાન્ય જે દુકાનદાર હોય છે ત્યાંથી ફરતી બધી દુકાનમાં ફેલાય છે. સર્ક્યુલેટેડ અમંગ્સ ધ કસ્ટમર, ત્યાંથી એ પોતપોતાના ગ્રાહકોને કહે છે. એન્ડ ધેન સ્પ્રેડ વિથ ધેમ ઇન વેરિયસ ડિરેક્શન્સ, અને પછી જેટલા ગ્રાહકો જે દિશામાં જતા હોય ત્યાં બધી જ દિશામાં એના દ્વારા આ સમાચાર છે એ પ્રસરી જાય છે. ટુ ધ બેટલ સેલર, અ ટેલર, અ ફ્રી વેન્ડર, ધ જ્વેલર, ધ બેગર સિટિંગ ઓન ધ પેવમેન્ટ. પછી બધી જ બાજુ ફેલાય છે કે જે શાકભાજી વેચતા હોય, દરજી હોય, ફેરિયાઓ હોય, સોની હોય, ભિખારી હોય કે જે રસ્તા ઉપર બેઠા હોય, એના દ્વારા બધા જને આ સમાચાર મળે છે. મેન સ્ટૂડ ઇન ગ્રુપ્સ એટ સ્ટ્રીટ કોર્નર્સ, બધા જ માણસો છે એ ગ્રુપમાં, ટોળામાં અલગ અલગ ખૂણે રસ્તામાં ઊભા હોય છે. ધ ઇમિનન્ટ ક્રેશ ઓફ ધ પીપલનગર બેંક સેટ એવરીવન ટોકિંગ. ઇમિનન્ટ એટલે અબાઉટ ટુ અકર, હમણાં જ જાણે કે પીપલનગર બેંક છે એ ફડચામાં જવાની હોય એવી રીતે બધા વાત કરે છે. એન્ડ સ્પેક્યુલેટિંગ એન્ડ રશિંગ અબાઉટ ઇન ફ્રેન્સી, અને પછી જાણે કે તંદ્રામાં હોય. ફ્રેન્ઝી એટલે એકદમ વધારે જેન ભાન ભૂલી ગયા હોય. ફ્રેન્ઝી એટલે ખરેખર તો નશામાં આવું, પણ અહીંયા ભાન ભૂલી ગયા હોય એવી રીતે ઝડપથી ગણતરીપૂર્વક એ પીપલનગર બેંક તરફ ધસી જાય છે. રશ એટલે ધસી જવું. સમ બોસ્ટેડ ઓફ ધેર ફાર સાઇટેડનેસ, ઘણા બધા વ્યક્તિઓ એમાંથી એવા હોય છે કે જે બડા સાંકતા હોય છે. બોસ્ટેડ એટલે પોતાની મોટી કરવી, અને કેની બડા સાંકતા હોય છે તો કે ફાર સાઇટેડનેસ એટલે કે અમે ભવિષ્ય જોઈ શકીએ છીએ, અમે આગળનું વિચારી શકીએ છીએ એવી બડા સાંકતા હોય છે. અને એ શું કામ એમ કહે છે કે અમે ભવિષ્ય જોઈ શકીએ છીએ? કોંગ્રેચ્યુલેટિંગ ધેમસેલ્સ ઓન હેવિંગ ઓલરેડી ટેકન આઉટ ધેર મની, અને પોતાની જાતને જ આભાર આપતા હોય છે કે આપણે તો આ બેંકમાં પૈસા રાખ્યા જ નથી, આ પૈસા આપણે એમાંથી કાઢીએ લીધા છે, એટલે હવે આપણને કાંઈ નુકસાન થાય એવું નથી. ઓર નો એવર હેવિંગ પુટ એની ઇન, અમુક એવા પણ હોય છે કે જે પોતાની જાતને શાબાશી એટલે આપે છે કે આપણે તો કોઈ દિવસ બેંકમાં પૈસા મૂક્યા જ નથી. અધર સ્પેક્યુલેટેડ ઓન ધ રીઝન્સ ફોર ધ ક્રેશ, બીજા જે ટોળામાં વ્યક્તિ હોય છે એ બેંક જે ક્રેશ થવાની છે, બંધ પડવાની છે, એના પાછળના રીઝન્સ, કારણો છે એની ગણતરી કરે છે. પુટિંગ ઇટ ઓલ ડાઉન ટુ એક્સેસીસ ઇન્ડલ્જડ ઇન બાય સેટ ગોવિંદરામ, અને એ એવું ધારી બેસે છે કે ગોવિંદરામ જે શેઠ હોય છે એ બધી જ બાબતમાં ખૂબ વધારે પડતો રસ લઈ રહ્યા હોય છે, એટલે એ બાબતથી બેંક છે એના વ્યવહારો વ્યવસ્થિત થતા નથી, અને એના પરિણામે બેંક છે એ બંધ થવાની છે. ધ સેટ હેડ ફ્લેડ ધ સ્ટેટ સેડ વન, અને પછી એમાંથી અમુક છે એ બોલવા માંડે છે કે આ શેઠ તો છે એ આ સ્ટેટ છોડીને જ વયા ગયા છે, આ રાજ્ય છોડીને જ વયા ગયા છે, એવું એક કહે છે. હી હેડ ફ્લેડ ધ કન્ટ્રી સેડ અનધર, તો બીજો વળી એનાથી આગળ કહે છે કે તો આ દેશ છોડીને વયા ગયા છે. હી વોઝ હાઇડિંગ ઇન પીપલનગર સેડ અ થર્ડ, ત્યાં ત્રીજો વળી ઊભો થાય છે એ એમ કહે છે કે તો અહીંયા જ છુપાઈને બેઠા છે. હી હેડ હેંગડ હિમસેલ્ફ ફ્રોમ ધ ટેમરિન ટ્રી સેડ અ ફોર્થ, ત્યાં ચોથો વળી એમ બોલે છે કે એણે તો એની જાતને લટકાવી દીધેલી છે, એટલે કે એને તો આપઘાત કરી લીધો છે. ટેમરિન સીડ એટલે આંબલીનું ઝાડ હોય એમાં એ લટકી ગયા છે, અને પોતાની જાતને હેંગ કરી દીધી છે, લટકાવી દીધી છે, એટલે કે આપઘાત કરી લીધો છે. એન્ડ હેડ બીન ફાઉન્ડ ધેટ મોર્નિંગ બાય ધ સ્વીપર, અને એ જે સ્વીપર છે, જે નથું હોય છે
એને ઈ જ સવારના ઈ મળી આવ્યા હતા મરેલી હાલતમાં. એટલા માટે જ નથુ એમ કીધું કે હવે મારા પૈસા તો ગયા, હવે તો મને પૈસા મળશે નહીં. આવું નથુ એટલા માટે બોલ્યો હતો કે આટલા દિવસથી મને પૈસા મળતા નથી, અને એણે જ એની ડેડ બોડી છે એ તે સવારના જોઈ હતી. By noon, the smaller bank had gone through all its ready cash. બપોર સુધીમાં તો એ નાનકડી બેંકના જેટલા પણ કેશ હતી, રોકડ રકમ હતી, બધી વહી ગઈ. એન્ડ ધ હેરેસ્ડ મેનેજર વોઝ ઇન ડિલેમા. અને જે બહુ જ હેરેસ થઈ ગયો હોય, ચિંતામાં આવી ગયો, અતિશય તણાવ અનુભવતો હોય એવો એનો મેનેજર છે એ અવઢવમાં પડી જાય છે કે કોઈ દિવસ નહીં અને આજે જ આટલા બધા કસ્ટમર છે એ રોકડ ઉપાડવા કેમ આવ્યા. એની રોકડી પૂરી થઈ ગઈ હતી. ઇમરજન્સી ફંડ્સ કુડ ઓનલી બી obtained from another bank some 30 miles distance. હવે એને પ્રશ્ન ઊભો થાય છે કે બધા રોકડ જ મહેંગા રાખે છે, તો હવે ઇમરજન્સી ફંડ હોય, એકાએક ફંડની જરૂરિયાત પડે તો એ તો ક્યાંથી મેળવી શકાય. કુડ ઓનલી બી ઓબ્ટેન, ક્યાંથી મેળવી શકાય તો કે અનધર બેંક સમ 30 miles ડિસ્ટન્સ. બીજી બેંકમાંથી એવું ફંડ આવે, કેશ આવે, રોકડ આવે, એના માટે 30 માઇલ આઘી બીજી બેંકમાંથી સગવડતા થઈ શકે. એન્ડ હી વોઝન્ટ શ્યોર હી કુડ પરસ્યુએટ ધ ક્રાઉડ ટુ વેઇટ અન્ટિલ ધેન. અને એ એટલો બધો શ્યોર નહોતો, એને ખાતરી નહોતી કે હું આ જે ટોળું આવેલું છે એ માણસોને કન્વિન્સ કરી શકીશ, સમજાવી શકીશ કે એ એટલો સમય રાહ જોવે કે 30 કિલોમીટર જઈ અને ત્યાંથી રોકડ લઈ આવે, પાછા આવે, પછી બધા એની રોકડ ચૂકવે, ત્યાં સુધી આ ટોળાને સમજાવવું, ત્યાં સુધી રાહ જોવડાવી, એના માટે એને ખાતરી નહોતી કે આ કોઈ મારું માનશે. એન્ડ ધેર વોઝ નો વે ઓફ કોન્ટેક્ટિંગ શેઠ ગોવિંદરામ ઓન હિઝ હાઉસબોટ ઇન કાશ્મીર. ને બીજી બાબત એ હતી કે કાશ્મીર ફરવા ગયેલા શેઠ ગોવિંદરામને કોઈ પણ રીતે ફોન થઈ શકતો ન હતો. એટલે મેનેજર છે એ કોઈ નિર્ણય લઈ શકે એમ હતો નહીં. એ અવઢવમાં મુકાઈ ગયો હતો કે એકાએક બધાએ રોકડ લેવા આવે છે, રોકડ અહીંયા પૂરી થઈ ગઈ છે, જો રોકડની વ્યવસ્થા કરવી હોય તો 30 માઇલ બીજી બેંકમાંથી લેવા પડે. હવે ત્યાં સુધી આ ટોળાને કેમ શાંત રાખવું, કેમ વાત મનાવી, એનામાં એ શ્યોર નહોતો. અને બીજું કે શેઠ સાથે તો વાત જ થઈ શકતી નહોતી. આટલું રાખીએ છીએ, આપણે કાલે જોઈશું.